મારો પરિચય મારું નામ હિરેન બ્રહ્મભટ્ટ છે અને ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચાનો પ્રભારી છું. આજનો આ વિષય જે બન્યો છે એ મુખ્યત્વે ઓબીસી જે રિઝર્વેશન હોય છે એના પર જે તરાપ મારવામાં આવી છે મમતાબેન બેનર્જી કે જે પશ્ચિમ બંગાળના સીએમ છે તેના માટેનો આજે આ વિષય છે. જે ઓબીસી મોરચાની અંતર્ગત જે લોકો આવે છે જે સાચે જેના રિઝર્વેશનના હકદાર છે એના પર જે તરાપ મારવામાં આવી છે તેનો આજે આક્રોશ છે. હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું છે કે 2010 પછી જેટલા પણ ઓબીસીના સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે એને સ્થગિત કરવામાં આવે. અને આવું તો હોઈ શકે કે સીએમ થઈને જે સંવિધાન પદ પર બિરાજમાન છે એવા મમતા બેનર્જી એવું કે છે કે હાઈકોર્ટનો ચુકાદો અમે માન્ય નહીં રાખીએ. 118 જ્ઞાતિ જે મુસ્લિમ પર્ટિક્યુલર આ વોટ બેંકની રાજનીતિ છે. 118 જ્ઞાતિ જે મુસ્લિમ સમુદાયમાં આવે છે એ જ્ઞાતિઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને સમાવેશ જે આયોગ છે બક્ષીપંચનું એની એક સિસ્ટમ હોય છે એ સિસ્ટમને અનુસરવામાં નથી આવી. સીધું એ સિસ્ટમને અનુસર્યા વગર આ આયોગની અંદર બક્ષીપંચનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. આ તરાપ અમે સહન નહીં કરીએ. તે માટે આજે ખેડા જિલ્લાના પ્રમુખ અમારા મેન બોડીના મહામંત્રી સૌ બક્ષીપંચના ઉપસ્થિત છે અને અમે આ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છીએ. આજે કેન્દ્ર સરકાર દ્વારા મમતા બેનર્જી સામે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવશે અને 356નો ઉપયોગ કરવામાં આવશે કે કેમ? જો એ 356નો ઉપયોગ છે તે વિશે હું વધુ જાણતો નથી એટલે એના પર હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. પણ આજે હું બક્ષીપંચ તરીકે જે આયોગમાં કોઈ એનું સંવિધાન પદ છે તમે આ કઈ રીતે તમે માની શકો કે કોઈ સંવિધાન પદ પર હાઈકોર્ટનો આદેશ માને ના અને એની જગ્યા પર આ બેન એવું કે મારી તાનાશાહી કે હું હાઈકોર્ટને માનું નહીં. એટલે એકદમ તાનાશાહ છે. આવી તાનાશાહી આપણી લોકશાહીમાં એને સ્વીકાર્ય છે જ નહીં. લોકસભાની ચૂંટણી દરમિયાન આચારસંહિતા ચાલુ છે. આચારસંહિતા દરમિયાન મતદારોના પ્રલોભન માટે આ કાર્ય કરવામાં આવ્યું છે. શું આચારસંહિતા ભંગની આપ કોઈ ફરિયાદ કરશો કેમ? હવે આચારસંહિતા ચાલતી હશે એની રીતે ચાલે છે. આચારસંહિતાને ધ્યાનમાં રાખીને અમે ઉગ્ર આંદોલન નથી કરી રહ્યા. પણ જો એ આવી રીતે તાનાશાહી ચલાવશે તો આવનારા દિવસોમાં ઇલેક્શન પછી અમે આનાથી ઉગ્ર આંદોલન કરીશું.